બનાસકાંઠા ડીસામાં આખોલથી ભડદ સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો સહિત હજારો લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને વારંવાર રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં આજે આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત ગ્રામજનો રેલી યોજનામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ડીસા તાલુકામાં આખોલથી ભડદ સુધીનો માર્ગ છેલ્લા 2 વર્ષથી ખરાબ હાલતમાં છે। 10 કિલોમીટર સુધીના આ માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ડીસા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપણે જોઈએ છીએ કે ડીસા તાલુકાના મુખ્ય માર્ગ એક પણ સારી હાલતમાં નથી। મહાદેવિયાથી ભડદ ગામને જોડતો રસ્તો કે જેમાં આવતા ગામો મહાદેવિયા, આખોલ, ધાણી, ડાવસ, રબારી ગોળિયા, ગેનાજી ગોળિયા, ભડદ, ત્યાંથી લગભગ અંદાજે જોવા જઈએ તો 30,000 લોકો ત્યાંથી અવર જવર કરે છે। ત્યાંનો રસ્તો એટલી મતલબ ખાડા એટલા બધા છે, એટલી બિસ્માર હાલતમાં છે। વર્ષોથી આવો રસ્તો છે, પણ અત્યાર સુધી આ સત્તામાં બેઠેલા ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જરાય ચિંતા નથી કે આ રસ્તો બનાવીએ। આ રસ્તા ઉપરથી જોવા જઈએ તો સ્કૂલે જતા બાળકો એ બધા જે રસ્તા ઉપરથી ચાલે છે। મેઇન ડેરી છે એ પણ એ રસ્તા ઉપર આવેલી છે, જેથી કરીને લોકોને દૂધ પણ ઢોળાતું હોય છે। વારંવાર ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં પણ એ એવું કહે છે કે અમારી પાસે ફંડ નથી। જ્યારે મુખ્યમંત્રી આવતા હોય અને 2 કિલોમીટરનો રસ્તો જ્યારે રાતોરાત બની જતો હોય તો જે મુખ્યમંત્રીને બનાવવાવાળી પ્રજા છે, બનાવવાવાળા લોકો છે, જો એમના 30,000 માણસો જો એમના માટે રસ્તો ના બનતો હોય તો આપણે હવે ડૂબીને મરી જવું જોઈએ। તો અમારા દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લગભગ આ રસ્તાને 4 થી 5 વર્ષ થઈ ગયા છે, હજી સુધી કોઈ સમારકામ થયું નથી। આખોલથી ભડદને જોડતો મુખ્ય રોડ તો ખરી જ, એના સિવાય ડાવસ મુખ્ય રોડથી હાઈસ્કૂલ એ રસ્તા ઉપર પીએચસી, શાળા, ડેરી બધું આવેલું છે। 2 વર્ષ પહેલાં 27/1/2022નું ખાતમુહૂર્ત થયું છે, ખાલી મેટલ પાથરીને જતા રહ્યા છે, હજી સુધી ડામર આવ્યું નથી। ગામ લોકો ચાલે છે, પૂછી જુઓ કેવી તકલીફ પડે સાહેબ, ખરેખર ખૂબ હેરાન છે। જે ભડદ તરફ જવાનો જે રસ્તો છે, જે હાલ ત્યાં ખાડા ટેકડા બી વધારે છે અને પાણી બી ખૂબ ભરાયા છે, એના કારણે અકસ્માત ખૂબ થઈ રહ્યા છે। તો એ રસ્તા બાબતે પર્ટિક્યુલરલી આરએનબી પંચાયત તરફથી કામગીરી કરવામાં આવે છે। તો આ બાબતે એમની જે આજે આવેદનપત્ર રજૂઆત રૂપે રજૂ કરવામાં આજે આવ્યું છે, તેને લઈ અને સરકારી જે વિભાગ છે એને પૂરતી ધ્યાન દોરવામાં આવશે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે અને સત્વરે રિપેર થાય તેવા પૂરતા પ્રયત્ન કરી અને ગામ લોકોનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નશીલ રહીશું।